હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું નમ્રતા બારોટ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે હું સરસ મજાનું એક વન ડે પિકનિક સ્પોટ કહેવાય ને એ અહીંયા એક્સપ્લોર કરવા માટે આવી છું, કે જે ખેરાલુ અને સતલાસણાની વચ્ચે સરસ મજાનો એક પિકનિક સ્પોટ છે, જ્યાં તમને વન ડે પિકનિક કરી શકો, ફેમિલીને લઈને આવી શકો. શનિ રવિ છે, કોઈ તહેવારમાં, ફંક્શનમાં, તહેવારમાં ને એમાં તમે આવી શકો અને બધી રીતે તમે સરસ મજાનું અહીં એક્સપ્લોર કરી શકો, ફરી શકો, વન ડે પિકનિક કરી શકો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે. અહીંયા એટલું બધું આમ હરિયાળી ને એટલું કુદરતી સુંદરીય વાતાવરણ છે ને, જ્યાં સરસ મજાના જો આ બધા મંકી છે, પછી સરસ મજાના મોર, તમે દૂર સુધી એટલી હરિયાળી છે ને એટલું સરસ મજાનું રમણીય કહેવાય ને એવું સરસ મજાનું અહીંયા છે. આપણે આગળ પણ જોઈએ, એક્સપ્લોર કરીએ. હજી તો હું આવી જ છું. નીચે પાર્કિંગ છે, ખાણીપીણીનું સરસ મજાનું આમ નાસ્તાનું ને એનું બધું સરસ મજાના કાઉન્ટરો છે. અને અહીંથી આપણે ઉપર જશું, જ્યાં તારણ અને ધારણ માતાજીનું સરસ મજાનું મંદિર છે. ઘણી બધી ભીડ છે, લોકો ખૂબ મજા કરી રહ્યા છે, પિકનિક મનાવી રહ્યા છે, ખાવાનું ને બધું ઘરેથી લાવે છે, નાસ્તા પાણી આ તે. તો આજે આમ તો બજારના વિડીયો તો તમે જોવો જ છો મારા, કે હું મૂકું છું, પણ આજે મને એવું થયું કંઈક અલગ કરી, કે તમને કંઈક અલગ એવું કંઈક બતાવું, કે તમે આગળ જઈને આમ અહીંયા આવો ને તમને પણ મજા આવશે, યાદ કરશો મને કે આ પિકનિક સ્પોટ બહુ જ મસ્ત છે એમ. અહીં તમે જોઈ શકો છો સીડીઓ છે બધી, એટલી બધી પણ ચડાઈ નથી. અહીંથી માતાજીનું મંદિર સ્ટાર્ટ થાય છે. ચલો આપણે એક્સપ્લોર કરીએ. આમ તો બધા એવું કહે છે પ્રાણીઓને ખવડાવવું ન જોઈએ, પણ અત્યારે આપણે જોઈ શકો છો એટલું હોશથી ખાય છે ને, બધા એને જ ખાધા પૂરા એકલા એકલા. પતી ગયું, આ એક નથી લેવું, છેલ્લું? હા લે લે લે, લાસ્ટ ફિનિશ. આમ તો ઘણી બધી સીડીઓ, આમ એટલી નથી કે આપણને થાક લાગે. જો તમે ફેમિલી કે ફ્રેન્ડ્સ જોડે આવો ને તો મસ્તી મજાક કરતા કરતા સરસ મજાની સીડીઓ તમે પાર કરી દેશો. ઉપર ધારણ માતાજી છે, તારણ અને ધારણ બંને બહેનો હતી. હવે આગળ ઉપર જઈને આપણે જોઈએ કે આ મંદિરનો શું ઇતિહાસ છે. આમ તો 1-2 વાર હું આવેલી છું આ મંદિરે, પણ દર્શન કરેલા છે. આ તહેવારોમાં અત્યારે કેવું થયું છે, બધા ફરવા નીકળી જાય છે. જો મિત્રો, કેટલું સરસ મજાનું દ્રશ્ય છે. અહીંથી આ તારણ માતાજી છે, એમની એન્ટ્રી છે અહીંથી મંદિરમાં દર્શન કરવાની. ઝૂલવાણી અને એકદમ તમે જોવો તો પૌરાણિક છે ને, એટલી મનને શાંતિ મળે ને એવું સરસ મજાનું મંદિર છે. આખી ગુફા જ છે પર્વતની. જય તારણ. જો સરસ મજાની મૂર્તિ છે. માતાજી જાણે એવું લાગે છે કે સાક્ષાત બેઠા હોય ને એવું લાગી રહ્યું છે. આ માતાજી તારણ માતાજી છે, એટલે તારણ ધારણ કહેવાય, એટલે બે બેનો છે. શું ઇતિહાસ છે એનો? 5000 વર્ષ જૂનું મંદિર છે. પાંડવો સિટી હતી, ઘર પારણા ને એવું બધું ના બંધાતું હોય, એ બધા અહીંયા સરસ મજાની માનતા રાખે છે. સુખડી, હા અચ્છા, સુખડીની માનતા રાખવાથી એ માતાજી બધાને ઘર આમ કે પારણું ને એવું બાંધી આપે છે. માતાજીને એટલો મહિમા છે, એટલો હા એટલું હાચ કહેવાય ને, હાચ આપણી ભાષામાં એવું છે, એટલું સત છે કે માતાજી જેને છોકરા ના હોય ને બધાને પુત્ર થઈ જ જાય એમ. સરસ મજાનું મંદિર. અને આ જે બધા એવું છે. સુખડી માનતા થવા, બીજું કઈ નહીં. અને આ તારણ માતાજી છે, અને પેલી બાજુ ધારણ માતાજી છે. એમને 7 દીકરી એવું છે, એટલે અહીં બધા છોકરાની માનતા રાખે છે. બરાબર. હા અચ્છા, એવું છે બેનો જ એમ ને જોડે? બરાબર. આ છે ને જૂનામાં જૂનો મંડપ છે. અત્યારે આપણે કોઈ બી પ્રસંગ કે કઈ બી કરીએ ને એમાં અત્યારે આપણે કાપડના અને લાકડાના એવા મંડપ બાંધીએ છીએ. આ મંડપ જે જૂનામાં જૂનો મંડપ છે. હા, ત્રેતા યુગમાં આ રીતના મંડપ બંધાતા હતા. અને આ ધૂણો ચાલુ જ હશે ને. તમે જોઈ શકો છો માતાજીનું આવી રીતે, જેટલું જૂનું એટલું સોનું. અહીંનો ઇતિહાસ એવો છે કે બે બહેનો હતી, તારણમાં અને ધારણમાં. એમાં તારણમાં ને વસ્તાર કહેવાય ને એ નતો, અને ધારણમાં ને 7 છોકરીઓ હતી. એટલે તારણમાં એમની બેનને કીધું કે મને એક છોકરી તું આપ, મારે વસ્તાર નથી ને એટલે. પણ એ માતાજીએ ના પાડી. એટલે આ માતાજી લાગી આવ્યું અથવા કઈ બી, હા એટલે અહીંયા તમે આવો છો, તમારો કોઈ પુત્ર કે કોઈ એવી ઈચ્છા રાખતા હોય છોકરા સંતાનની, તો અહીંયા તમે માનતા રાખો ને, કેવલ આમ સુખડી જ ધરવાની છે, એવું પારણું કે એવું કશું મૂકવાનું નથી.
અને અહીંયા કોઈ એવું ભૂવા નથી કે એવું કોઈ જ વસ્તુ નથી, માતાજી સાક્ષાત બેઠા છે. અને જો તમારે એવું સંતાનને લગતી કોઈ ઈચ્છા હોય તો તમે અહીંયા માનતા રાખો, તે વરસ પૂરું થતા થતા એ ઈચ્છા જરૂર ને જરૂર પૂરી થાય છે. તો આ છે આપણા તારણમાં સરસ મજાના, તમે જોઈ શકો છો સાક્ષાત. આ મંદિર એટલું રમણીય અને એટલું શાંત છે ને, અહીં આજુબાજુના ગામની પબ્લિક આવે છે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો ફરતી જગ્યાએ ડુંગર છે. આવું આપણા સિટી કે આપણા ભરચક એરિયામાં ને આપણા વિસ્તારોમાં જોવું બહુ મુશ્કેલ છે. એટલી ગ્રીનરી ને એટલું સરસ આમ મનમોહક દ્રશ્ય છે ને, એમ થાય કે આપણે અહીંયા જ રહી જઈએ, બેસીએ, મનને એટલી શાંતિ મળે છે. અને અહીંયા આપણે જઈ રહ્યા છીએ ધારણ માતાજીના મંદિર, જેમને કહેવાય ને 7 સંતાન હતું. એટલે આપણે હવે ત્યાં પણ દર્શન કરીએ. અને ત્યાં પણ આપણે અલગ જ જાતનું વાઇબ આવી રહી છે. અત્યારે મંદિરમાં જઈ છીએ ને, સીડીઓ છે, સુવિધા સરસ મજાની છે. એવું છે કે આમ જંગલ જેવું છે, પણ એવું તમને એકલું લાગે કે આપણને એમ થાય કે ના ના, એવું કંઈ એવું નથી કે આપણને ના મજા આવે. સરસ મજાના દ્રશ્યો છે, ફોટોશૂટ માટે સરસ મજાનો. અહીંયા બધા અલગ અલગ પહાડો અને નીચે એક વાવ છે પૌરાણિક જેવી, એ છે. મંદિરમાં પણ સરસ મજાનું એવું છે કે તમે ફોટા પાડી શકો, પિકનિક મનાવી શકો. પ્લસ અહીં સુવિધા પણ એવી સરસ મજાની મળી રહે છે. જેમ કે રસોઈ બસોઈ કરવી હોય, તમારે વન ડે પિકનિક માટે આવો ને, ઘરે બધું લઈ એવી રીતે ખાવા પીવાનું તો અહીંયા તમે બનાવી શકો. લોકો પથ્થરોના ઘર કરે છે ને, અહીંયા ગરબા ઉપર ગરબા સરસ મજાના ગોઠવવામાં આવ્યા છે. આની પણ કંઈક અલગ જ માન્યતા હશે. આપણા ભારતમાં એટલા દેવી દેવતાઓ છે, એટલા સરસ મજાના નાના નાના મંદિરો, એટલું સરસ મજાનું હોય છે ને, કેમ કે આપણો દેશ એક ધાર્મિક દેશ છે. અહીંયા નાની નાની વસ્તુઓમાં પણ પબ્લિક શ્રદ્ધા ગોતે છે. આપણે ત્યાં જોઈએ ને, આપણા સિટીમાં ને એમાં કે આવા બધું ખોટું બનાવવામાં આવે છે, ગુફાઓ આ તે બધી વસ્તુઓ નાની નાની ગોઠવીને બનાવવામાં આવે છે. આપણે એમાં પણ એટલા ખુશ થઈએ છીએ ને આનંદ આવી જાય છે. તો આ તો તમે જોઈ શકો છો રિયલ છે, એ જ રિયલ પહાડ પર્વત, અને એટલું અંદરથી અલગ જાતની વાઇબ આવે છે ને, જાણે એમ થાય કે આમાં નામાં રહી જઈએ, આપણે ખોવાઈ જઈએ, એવું સરસ મજાનું. તો મિત્રો, આ આપણે અહીંયા આવી ગયા છીએ ધારણ માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો નાનું એવું જ મંદિર છે, પણ એનું પણ એક અલગ જ મહાત્મ છે. આ માતાજી એ છે જેમને 7 દીકરીઓ છે, જે તારણમાના બેન છે. જેમ કે આપણે આગળ ઇતિહાસ સમજ્યો ને એવી રીતનું કે આ બંને બહેનો છે, અને આમને 7 દીકરીઓ હતી. જ્યારે તેમને વસ્તાર નહોતો તારણ માતાજીને, એટલે એમને આમની દીકરીઓની માંગણી કરી હતી. અહીંયા તમે જોઈ શકો છો બધે પથ્થર આવી રીતના ગોઠવેલા છે. આ બધા જે પથ્થર છે ને, સંતાન માટે એવી રીતે અલગ અલગ રાખવામાં આવ્યા છે. જેને સંતાનને એવું નથી થતું હતું ને, એના માટે છે કે જેને એવી કોઈ ઈચ્છા હોય છોકરાઓની, સંતાનની, એ લોકો આવી રીતે પથરાને એવું ગોઠવીને માનતા રાખે છે માતાજીની. બધી બાજુ તમે જોઈ શકો છો એ રીતના પથરા છે, અને બધી બાજુ એવું રાખેલા છે. કોઈની માનતા પૂરી થઈ હોય ને તો એને પણ આવી સરસ મજાની ગોઠવણી કરી છે. કહેવાય છે ને, બધાની પોતપોતાની એક અલગ શ્રદ્ધા હોય છે. મેં તો અહીંયા સરસ મજાના દર્શન કર્યા. હજુ હું નીચે જઉં છું. નીચે પણ સરસ મજાના મંકી ને મોર ને, તમારા છોકરાઓ જો અત્યારના સિટીના ને કલ્ચરથી તો બધાને ખબર જ હશે કે ત્યાંનું તો બધાને એમને સિટીમાં આ મળે છે, આવું મળે છે, આટલા ગેમ ઝોન છે ને આવું છે. પણ ક્યારેક તમે આવી જગ્યાએ પણ તમારા બાળકોને લાવો, એમને પણ ખબર પડે કે કુદરતની એક અલગ જ મજા હોય છે, અને કુદરતી વસ્તુને એનો અનુભવ કરાવો. જેમ કે આજે હું અહીંયા આવી છું ને, મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. આ ફ્રેશ ઓક્સિજન આપણને આમ જાય છે ને, કે આવું તો આપણે સિટીમાં પોસિબલ જ નથી. તમે જોઈ શકો છો માણસની ભીડ એટલી ને એટલી જ છે. નેક્સ્ટ તો મને પણ એવું થયું કે હું પણ મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે એકવાર અહીંયા એવી પિકનિક કરવા માંગુ છું. જો તમને ગમે ને કે હા, આવી પિકનિકનો વિડીયો પણ તમે બનાવો તો મને કોમેન્ટ કરજો કે હા, એવો એક વિડીયો બનાવો કે જેમાં હું પણ મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે અહીંયા આવું અને સરસ મજાનો નાસ્તો કે ભાઈ કંઈક જમવાનું ગોઠવીએ, કંઈક એવો કંઈક પ્રોગ્રામ કરીએ કે મજા ફૂલ ડે આખો દિવસ એન્જોય કરીને પિકનિક મનાવીએ. તમે અલગ અલગ જગ્યાએથી સનસેટ જોયા હશે, પણ આ જે અત્યારે દ્રશ્ય છે ને સનસેટનું, એટલું મસ્ત છે ને કે એની કોઈ કલ્પના જ ના કરી શકો. ફરતે તમે જોઈ શકો છો સરસ મજાના ડુંગરા છે,
ચકલીઓના, પક્ષીઓના એવા સરસ મજાના મધુર અવાજ આવે છે, કદાચ તમને સંભળાતા હોય તો એમાં. અને અત્યારે હું અહીંયા ઉપર જે કહેવાય ને બધા ફોટા ને એવું બધા પાડતા હોય છે, પણ હાલ આમ એટલી શાંતિ છે ને, અહીંયા હું બેઠી છું, પ્રસાદી ખાઉં છું માતાજીની. પણ આ જે દ્રશ્ય મને દેખાઈ રહ્યું છે ને, આવું ભાગ્યે જ તમને કોઈ બીજી જગ્યાએ જોવા મળે. તમને પણ જો મારા જેમ મને છે ને આમ ડુંગરા ને એ બધી વસ્તુઓ વધારે ગમે, ઘણા દરિયા અને એ બીચ ને એવું બધું ગમતું હોય છે, પણ મને આ રીતના દ્રશ્યો અને આ રીતનું બધું વાતાવરણ હોય ને બહુ જ ગમે છે પહેલેથી. તો આજે હું વિચાર્યું પણ નહોતું કે અચાનક આવવાનું થયું, કદાચ તમને આ વિડીયો બનાવવા માટે. તો મિત્રો, કેવો લાગ્યો તમને આ વિડીયો? પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને તમે આગળ પણ જો આવા કોઈ પિકનિક સ્થળના આવા કોઈ વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અને હા, મારી ઇન્સ્ટા આઈડી પણ આ જ સેમ નામની છે, એને પણ ફોલો કરજો, ફેસબુક આઈડી પણ. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું, શેર કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે મને એવું થાય છે કે મને આવું બધું ગમે છે, તમને પણ ગમતું જ હશે. અને જેવો પણ પ્રયાસ કર્યો છે મેં વિડીયો બનાવવાનો, તમને બતાવવાનો, એ બતાવ્યું છે આમાં વિડીયોમાં. તમે પણ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.